નમસ્કાર મિત્રો, અમારી વિશેષ રજૂઆત ધર્મદ્રષ્ટિમાં હું ડૉક્ટર મોલી રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વાત કરીશું ધર્મદ્રષ્ટિમાં ભાદરવા મહિનાના સુદ પક્ષની ચતુર્દશીએ અનંત ચતુર્દશી ઉજવવામાં આવે છે તેના મહત્વ, ઇતિહાસ અને આજે જ શ્રી ગણેશને વિદાય આપવામાં આવે છે. તો આપણે અનંત ચતુર્દશીના દિવસે શું વ્રત વિધિ હોય છે એનું પણ મહાત્મ્ય જાણશું અને સાથે જાણીશું આ વ્રતની કથા. આ દિવસે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુને 14 ગાંઠવાળો દોરો ચઢાવવામાં આવે છે અને હાથ ઉપર બાંધવામાં આવે છે. 14 ગાંઠ સાથે તેનો શું ખાસ સંબંધ છે? અનંત ચતુર્દશીનો તહેવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે, જે સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય વધારવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાથી બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. અનંત ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુએ 14 લોકનું સર્જન કર્યું હતું અને તેમના રક્ષણ અને ભરણ પોષણ માટે 14 સ્વરૂપોમાં પ્રગટ થયા. આ દિવસે તેમના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તેથી આ દિવસે અનંત સૂત્રમાં 14 ગાંઠો બાંધવામાં આવે છે. અનંત સૂત્રની 14 ગાંઠો ભૂલોક, ભુવરલોક, સ્વલોક, મહાલોક, જનલોક, તપોલોક, બ્રહ્મલોક, અતલા, વિતલ, સતલ, રસતલ, પાતાલ, તલતાલ, મહાતાલ આ 14 લોકનું પ્રતીક છે. અનંત ચતુર્દશીના દિવસે જમણા હાથમાં 14 ગાંઠવાળો દોરો બાંધવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ 14 વર્ષ સુધી અનંત ચતુર્દશીનું વ્રત રાખે છે અને આ દોરો બાંધે છે તેને વૈકુંઠ લોક પ્રાપ્ત થાય છે. અનંત સૂત્ર બાંધતા પહેલાં તેમાં 14 ગાંઠો બાંધીને ભગવાન વિષ્ણુને પૂજામાં અર્પણ કરો. પછી ઓમ અનંતાય નમઃ, ઓમ અનંતાય નમઃ અથવા અનંત સાગર મહાસમુદ્રે મગ્ન સંભ્યુધર વાસુદેવા અનંત રૂપે વિનિયોજનાત્મા હાયંત રૂપાય નમો નમસ્તે આ મંત્રનો જાપ કરતી વખતે હાથ પર બાંધો. બીજા દિવસે આ દોરાને નદીમાં પ્રવાહિત કરી દો. યાદ રાખો કે તેને બાંધ્યા પછી શરીર અને મનની શુદ્ધતા જાળવી રાખો, નહીં તો તેની કોઈ અસર થશે નહીં. અનંત ચતુર્દશી એ વિષ્ણુને સમર્પિત તહેવાર છે, જે હિન્દુઓ દ્વારા ઉજવવામાં આવે છે અને ભાદરવા મહિના દરમિયાન ચંદ્રના વધતા તબક્કાના 14મા દિવસે ઉજવવામાં આવે છે. અગ્નિ પુરાણ અનુસાર આ પ્રસંગે વિષ્ણુના અનંત એટલે શેષ દેવી સર્પ જે છે તે સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, જેથી અનુયાયીઓને પાપોથી મુક્ત કરી શકાય છે. અનંત ચતુર્દશીને 10 દિવસના ગણેશ ચતુર્થી ઉત્સવનો અંતિમ દિવસ પણ માનવામાં આવે છે.
અને તેને ગણેશ ચૌદસ પણ કહેવામાં આવે છે. જ્યારે ભક્તો ગણેશ દેવતાની મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરીને તેમને વિદાય આપે છે. હવે દર્શક મિત્રો, આટલી બધી આપણે વાત જાણી, તો હવે અનંત ચતુર્દશીના વ્રતની વિધિ પણ જાણી લઈએ. બરોબર ને? સવારની તૈયારીઓમાં શું કરશો? સૌથી પહેલાં તો વહેલા ઉઠો, સ્નાન કરો અને પૂજા માટે જે જગ્યા નક્કી કરી છે તેને સાફ કરો. પછી બાજોઠ મૂકો અથવા પાટલો મૂકો અને તેને સ્વચ્છ લાલ કે પીળા કપડાથી ઢાંકી દો. એ ચોકી ઉપર ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટોને સ્થાપિત કરો. પૂજા સામગ્રીમાં શું લેશો હવે? એ પણ પ્રશ્ન થાય, કારણ કે એ તો બહુ જ મહત્વનું છે. તો મિત્રો, પૂજા સામગ્રીમાં કળશને પાણીથી ભરેલો રાખવાનો છે, જેને મૂર્તિની જમણી બાજુ મૂકવાનો છે. કંકુ, ચોખા, પીળા ફૂલ, ચંદન, 14 દૂર્વા અથવા 14 ફૂલો, 14 પૂરીઓ અને 14 મીઠાઈઓ, જેમ કે ખીર કે લાડુ, એક પવિત્ર દોરો, અનંત સૂત્ર, અને આ અનંત સૂત્ર કપાસ અથવા રેશમનું હોવું જોઈએ, જે હળદર અને કુમકુમથી બનેલું હોવું જોઈએ, જેમાં 14 ગાંઠો હોવી જોઈએ. આ દિવસે વ્રત રાખનાર મહિલા કે પુરુષે સવારે વ્રત માટે સંકલ્પ લેવો જોઈએ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુની સામે 14 ગ્રંથિયુક્ત અનંત સૂત્ર, 14 ગાંઠયુક્ત દોરો, જે બજારમાં દોરાના સ્વરૂપે મળે છે, તેને રાખીને ભગવાન વિષ્ણુની પૂજા સાથે પૂજા કરવાની છે. પૂજામાં કંકુ, મૌલી, ચંદન, ફૂલ, અગરબત્તી, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેનો પ્રયોગ કરવો જોઈએ. અહીંયા મૌલી એટલે નારાછડી, તેની 14 ગાંઠ વાળી શકાય, કારણ કે જે નારાછડી છે એ સૂતરની અને કપાસથી બનેલી હોય છે. પ્રત્યેકને સમર્પિત કરતી વખતે નૈવેદ્ય ઓમ અનંતાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. પૂજા કર્યા પછી આ પ્રમાણે પ્રાર્થના કરવાની છે. નમસ્તે દેવ દેવેશે, નમસ્તે ધરણીધર, નમસ્તે સર્વ નાગેન્દ્ર, નમસ્તે પુરુષોત્તમ, ન્યૂનાતિરિક્તાની પરિસ્ફુટાની યાન્યઃ કર્માણિ મયા કૃતાની સર્વાણી ચૈતાની મમ ક્ષમસ્વ પ્રયાહિ તુષ્ટ પુનરાગમનાય. દાતા ચ વિષ્ણુર્ભગવાનનંત પ્રતિગ્રહિતા ચ સસેવ વિષ્ણુ તસ્માત્ ત્વયા સર્વમિદં તतं ચ પ્રસીદ દેવેશ વરાન દદસ્વ. આ મંત્રનો જાપ કરવાનો છે. પ્રાર્થના કર્યા પછી કથા સાંભળવી તથા રક્ષાસૂત્ર પુરુષ જમણા હાથમાં અને મહિલાઓ ડાબા હાથમાં બાંધી લેશે. રક્ષાસૂત્ર બાંધતી સમયે મંત્ર જાપ કરવો. અનંત સંસાર મહાસમુદ્રે મગ્નાન સમભ્યુદ્ધર વાસુદેવ અનંત રૂપે વિનિયોજિતાત્મા માહ્યન તરૂપાય નમો નમસ્તે. ત્યારબાદ દીવો
અને અગરબત્તી પ્રગટાવવાની છે. ભગવાન વિષ્ણુને ફૂલો, મીઠાઈઓ, પાણી અને પ્રાર્થનાઓ અર્પણ કરો. વાંચો અથવા અનંત ચતુર્દશીની કથાને સાંભળો. કોઈ પણ ઈચ્છા કે પ્રાર્થના કરતી વખતે પુરુષો માટે જમણા હાથ પર અને સ્ત્રીઓ માટે ડાબા હાથ પર અનંત સૂત્ર જે બાંધ્યું હોય તે હાથમાં ચોખ્ખા રાખવા. ઉપવાસ. કેટલાક ભક્તો સંપૂર્ણ ઉપવાસ કરે છે, જ્યારે અન્ય ફક્ત સાત્વિક ખોરાક એટલે કે ડુંગળી કે લસણ નહીં, ખાલી શાકાહારી ખાય છે. સામાન્ય રીતે આ પવિત્ર દોરો 14 દિવસ સુધી બાંધવામાં આવે છે, જે દર્શાવે છે કે તેઓ સુરક્ષિત છે અને દિવ્યતા સાથે જોડાયેલા છે. આ વ્રત ફક્ત ભક્તિ, સરળ શુદ્ધ ઈરાદાથી ભરેલું છે. ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપ અને શક્તિને છોડીને અને તેમને શરણાગતિ આપીને ભક્ત શાંતિ, રક્ષણ અને સમૃદ્ધિનો અનુભવ કરે છે. અનંત ચતુર્દશી વ્રતના કેટલાક આધ્યાત્મિક લાભ પણ છે અને કેટલાક ભૌતિક લાભ પણ છે. જાણીએ. તેમાં સૌપ્રથમ આધ્યાત્મિક લાભની વાત કરીએ તો પાછલા જન્મના નકારાત્મક કર્મો અને પાપોને શુદ્ધ કરે છે અને સાફ કરે છે. માનસિક શાંતિ અને સ્પષ્ટતા, આંતરિક શક્તિ આપે છે. શ્રદ્ધા અને શિસ્ત આત્મનિયંત્રણને મજબૂત બનાવે છે. ભગવાન વિષ્ણુ પ્રત્યે ભક્તિ અને જોડાણ વધારે છે. ક્ષમા, ધીરજ અને અહંકાર મુક્તિને પ્રોત્સાહન આપે છે. જ્યારે ભૌતિક લાભોની વાત કરીએ તો અચાનક નાણાકીય નુકસાન અને અન્ય કમનસીબી સામે રક્ષણાત્મક અવરોધ હોય તે દૂર કરી વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં સ્થિરતા લાવે છે. આરોગ્ય, ભાવનાત્મક ઉપચાર અને સુખાકારી લાવે છે. કૌટુંબિક વિવાદો અથવા વિભાજનનું નિરાકરણ લાવે છે. લાંબા ગાળાના લક્ષ્યો અને પ્રયાસો તરફ સફળતાની ભેટ આપે છે. ઘણા લોકો કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ સાચી ભક્તિ સાથે અનંત સૂત્ર બાંધે છે ત્યારે તે 14 દિવસની સુરક્ષા અને સમૃદ્ધિના કવચ બની જાય છે અને કેટલાક કિસ્સાઓમાં તે આજીવન રક્ષણ આપે છે. લાંબા ગાળાના લક્ષ્યો અને પ્રયાસો તરફ સફળતાની ભેટ છે. ઘણા લોકો કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ સાચી ભક્તિ સાથે અનંત સૂત્ર બાંધે છે ત્યારે તે 14 દિવસની સુરક્ષા અને સમૃદ્ધિનું કવચ બની જાય છે અને કેટલાક કિસ્સાઓમાં તો તે આજીવન રક્ષણ પણ આપે છે. ત્યાર પછી બ્રાહ્મણને ભોજન કરાવી અને તેમને દાન આપ્યા પછી જ તમારે ભોજન કરવું જોઈએ. આ દિવસે મીઠા વિનાનું ભોજન કરવું જોઈએ. મિત્રો, મહાભારતમાં અનંત ચતુર્દશી પાછળની એક દંતકથા જોવા મળે છે. તે સુશીલા નામની એક સ્ત્રીની વાર્તાનું વર્ણન કરે છે, જે નદી કિનારે અનંતની પૂજા કરતી સ્ત્રીઓના એક જૂથને મળી તેઓએ સમજાવ્યું
કે આ વ્રત ધર્મનિષ્ઠા સાથે કરવાથી કરનારને ખૂબ જ પુણ્ય મળશે અને સલામતી મળશે. અનંતનું સ્વરૂપ દર્ભ એટલે કે જે પવિત્ર ઘાસ છે તેમાંથી બનાવવામાં આવ્યું હતું અને તેને એક ટોપલીમાં મૂકવામાં આવ્યું હતું, જ્યાં સુગંધિત ફૂલો, તેલનો દીવો, ધૂપ, લાકડીઓ અને તેમણે તૈયાર કરેલા ખોરાકથી તેની પૂજા કરવામાં આવી હતી. સુશીલા આ ધાર્મિક વિધિમાં મહિલાઓ સાથે જોડાઈ. ત્યારબાદ તેના કાંડા પર 14 ગાંઠવાળો સંસ્કારનો દોરો બાંધવામાં આવ્યો. ત્યારબાદ તે તેના પતિ કૌંડિન્ય ઋષિ સાથે જોડાઈ ગઈ. આ દંપતી અમરાવતી નામના નગરમાં પહોંચ્યો, જ્યાંના રહેવાસીઓએ તેમની ધર્મનિષ્ઠાને લઈને તેમનું સ્વાગત કર્યું અને તેમને એક વિશાળ ઘર આપ્યું. કૌંડિન્ય સમૃદ્ધ થવા લાગ્યા અને ખૂબ જ ધનવાન બન્યા. એક દિવસ કૌંડિન્યે સુશીલાના કાંડા પરનો દોરો જોયો. જ્યારે તેમણે સાંભળ્યું કે તેની સંપત્તિ પાછળનું કારણ સુશીલાનું વ્રતનું પાલન છે, ત્યારે તે ખૂબ નારાજ થયા અને કહ્યું કે તેમની સંપત્તિ અનંતને કારણે નહીં, પરંતુ તેના પોતાના પ્રયત્નોને કારણે છે. આટલું કહીને કૌંડિન્યએ સુશીલાના હાથમાંથી દોરો લઈ લીધો અને તેને અગ્નિમાં ફેંકી દીધો. તેણીની વિનંતી કરવા છતાં પણ કૌંડિન્યએ આ કર્યું. આ પછી તેમના પર દુર્ભાગ્યની શરૂઆત થઈ. તેઓ ખૂબ જ ગરીબીમાં સરી પડ્યા. તેમના પડોશીઓ તેમનાથી દૂર થઈ ગયા અને તેમના ઘરમાં આગ લાગી. પસ્તાવો કરનાર કૌંડિન્ય સમજી ગયા કે અનંતનું અપમાન કરવાની સજા છે. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહ્યા. અનેક પ્રાણીઓ, તળાવોને પણ પૂછતા રહ્યા કે શું તેઓ તેને કહી શકે કે અનંત દેવતા ક્યાં શોધી શકે છે. અને અનેક અસામાન્ય દ્રશ્યો તેણે જોયા. અંતે અનંત, જે ભગવાન વિષ્ણુનું અંશ છે, નાગ છે, એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો અને તેની સમક્ષ હાજર થયા. જેના પછી કૌંડિન્યએ ક્ષમા માટે વિનંતી કરી અને તેના ભટકતા સમય દરમિયાન જોયેલા અસામાન્ય દ્રશ્યોનું મહત્ત્વ સમજાવ્યું. ત્યારબાદ અનંતે કૌંડિન્યને માફ કરી દીધા. તેણે તેને 14 વર્ષ સુધી અનંત ચતુર્દશી વ્રત પાળવા માટે કહ્યું. તેના મૃત્યુ પછી તેને સમૃદ્ધિ અને તારાઓમાં શાશ્વત નિવાસનું વચન આપ્યું. આમ કૌંડિન્ય અને સુશીલાએ વ્રત પાળ્યું અને ત્યારબાદ સુખી જીવન જીવ્યું. જૈન કેલેન્ડરના ઉત્સવોમાં આ એક મહત્વપૂર્ણ દિવસ છે. જૈનો ભાદરવા મહિનાના છેલ્લા 10 દિવસોમાં પર્યુષણ પર્વ ઉજવે છે. દિગંબર જૈનો દશલક્ષ પર્વના 10 દિવસ ઉજવે છે અને ચતુર્દશી, જેને અનંત ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ દશલક્ષ પર્વનો છેલ્લો દિવસ છે. ક્ષમાવાણી, જે દિવસે જૈનો ઈરાદાપૂર્વક અથવા અન્યથા કરેલી ભૂલો માટે
ક્ષમા માંગે છે. તે અનંત ચતુર્દશી પછી એક દિવસ ઉજવવામાં આવે છે. આ તે દિવસ છે જ્યારે વર્તમાન બ્રહ્માંડ ચક્રના 12મા તીર્થંકર વાસુ પૂજ્ય સ્વામીજીએ નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. તે આપણને ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપ તેમજ ગણેશ વિસર્જનની ભાવનાત્મક વિદાય સાથે જોડે છે. અનંત ચતુર્દશી જે અનુભવ, પાઠ અને યાદોને આપણે પ્રેમથી, શ્રદ્ધાથી સ્વીકારવાનું શીખીએ છીએ. ભલે તમે પરંપરાગત પ્રવૃત્તિઓ કરો કે શાંતિથી પ્રાર્થના કરો કે પછી વ્યક્તિગત રીતે, અનંત ચતુર્દશીએ પ્રતિબિંબ, ક્ષમા, નવીનીકરણ અને ફરી શરૂઆત કરવાનો સમય છે, જ્યાં આપણા હૃદયમાં શાંતિ અને શ્રદ્ધા હોય છે, જે આપણા પોતાના હિત માટે આગળ વધવાના દ્વાર ખોલે છે. અનંત ચતુર્દશી આપણને બતાવે છે કે આનંદ, જીવન, પીડા, આશા અને ઉપચારનું ચક્ર છે. આ બધામાં ફક્ત શાશ્વત જ રહે છે ભગવાન વિષ્ણુની હાજરી જ બધું એક સાથે રાખે છે. દર્શક મિત્રો, આજે આપણે અનંત ચતુર્દશીના મહત્વ વિશે જાણ્યું. આજે પણ મોર્ડન યુગમાં ઘણી મહિલાઓ અનંત ચતુર્દશીનું વ્રત રાખે છે. તેમના માટે મેં આ વિશેષ પ્રસ્તુતિ પ્રસ્તુત કરી છે. તો મિત્રો, ધર્મદ્રષ્ટિમાં આજે આટલું જ. કાલે ફરીથી મળીશું નવી દ્રષ્ટિ, નવા દ્રષ્ટાંત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.